વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ચોક ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો એકત્રિત થયા હતા. અહીંથી વિરોધ રેલી નીકાળી મામલતદાર કચેરી પહોંચીને રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનમાંથી વીજ ટાવર લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ હાલની વળતર નીતિ ખેડૂતો માટે ન્યાયસંગત નથી. આવેદનપત્રમાં બજાર કિંમત અથવા જંત્રીના 4 ગણા વળતરની માંગ સાથે ટાવર અને વીજ લાઇન માટે અલગથી યોગ્ય વળતર, જમીન સંપાદન કાયદા 2013 મુજબ ચૂકવણી તેમજ ખેતીને ઓછું નુકસાન થાય તે રીતે રૂટ મેપ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મંજૂરી ફરજિયાત બનાવી જાહેરનામામાં સર્વે નંબરનો સમાવેશ કરવો, શક્ય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલની વ્યવસ્થા કરવી અને ખેડૂતોના હિતોને સુરક્ષિત કરતી સ્પષ્ટ નીતિ જાહેર કરવાની પણ માંગ કરી છે. આ કાર્યક્રમમાં મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, કોંગ્રેસના આગેવાન આબાભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. કોંગ્રેસે સરકારને ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગણીઓ વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે સરકાર આ માંગણીઓ પર શું નિર્ણય લેશે તેના પર ખેડૂતોની નજર મંડાઈ છે. આઝાદી પછીના ઇતિહાસમાં ખેડૂતોની આવી દુર્દશા ક્યારેય જોઈ નથી. એક બાજુ કુદરત રૂઠે, માવઠાઓ આવે, વાવાઝોડા આવે અને એક બાજુ સમા પક્ષે ભાજપની સરકાર રૂઠે. ખેડૂતોને એમએસપીના ભાવ ના મળે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર ના મળે, ખેડૂતોને સમા પક્ષે મોંઘવારીનો માર સહન કરવો પડે, ખાતરના ભાવ ડબલ થઈ જાય, ડીઝલના ભાવ ડબલ થઈ જાય, વીજળીના ભાવ ડબલ થઈ જાય, ખેડ ખાતરના ડબલ થઈ જાય અને જ્યારે ભાવ આપવાની વાત આવે ત્યારે સરકાર પોણીમાં બેસી જાય, ટેકાના ભાવે ખરીદીના નાટક કરે, વેપારીઓનો માલ ખરીદે, ખેડૂતોનો માલ ન ખરીદે અને અધૂરામાં પૂરું. અત્યારે જે વીજ લાઈનો નીકળી છે, આખી જાળીઓ પથરાઈ જવાની છે, ખેડૂતોનું ખેતર વેચવાનું નથી. એક લાઈન પડે એટલે ખેડૂતના ખેતરની વેલ્યુ એકરના 2 કરોડ હોય સીધા 25 લાખ થઈ જાય છે. એની સામે સરકાર અત્યારે 3 લાખ ને 4 લાખ રૂપિયાનો વળતર આપે છે. એમાં અમારી માગણી છે કે વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ રૂપિયાનું વળતર આપો અને ખેડૂતોને દર મહિને તમે જેમ ટાવરના ભાડા લ્યો છો ટેલિફોનવાળા અને મોબાઈલવાળા, એવી રીતે ખેડૂતોને દર મહિને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે અને ખેડૂતોનું જો પોતડે કળકળે ખેડૂત હેરાન થયો તો આગામી સમયમાં તમારું પનોત મળી જવાનું છે.